ગાંધીનગર ખાતે ચિત્ર શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી ચિત્ર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી રાજ્ય સરકારે ચિત્ર શિક્ષકની કોઈ ભરતી કરી નથી। અનેક વખત સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ભરતી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ઉમેદવારોનું કહેવું છે કે બજેટ દરમિયાન સરકાર દ્વારા ભરતી અંગે જાહેરાત કરવામાં આવશે તેવી આશા અને આશ્વાસન આપવામાં આવ્યું છે, તેમ છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય સામે આવ્યો નથી। ઉમેદવારોએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ટૂંક સમય બાદ ચિત્ર વિષયની ભરતી પ્રક્રિયા જાહેર નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન સાથે આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી છે। તે છતાંય ચિત્ર શિક્ષકની સરકારે હજુ ભરતી કરી નથી। કેટલા બજેટ ફળવાઈ ગયા અને અત્યારે સરકાર એવો દાવો કરે છે કે અમે ઐતિહાસિક બજેટ, તો આ ઐતિહાસિક બજેટમાં અમારો નિર્ણય કેમ ના લીધો તમે? જો સરકારને ગાંડા બાવર દેખાતા હોય, એના માટે કરોડોની ગ્રાન્ટો ફાળવવી હોય તો ચિત્ર સંગીત વાળાનો શું ગુનો? અને સર્વાંગી વિકાસ, જે શિક્ષણ મંત્રી ભણેલા ગણેલા ડોક્ટર છે અને રીવાબા એજ્યુકેટર છે, તો એમને પોતાની જાતને ખબર હોવી જોઈએ કે એક બાળકને સર્વાંગી વિકાસ 3 વિષય ભેગા થાય ત્યારે જ મળી શકે, નહીં કે એક વ્યાયામનો વિષય આપી દેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થઈ જશે। તો ચિત્ર અને સંગીતનો શું વાત છે? અને ચિત્ર અને સંગીત વાળાને રીવાબાએ એક ક્ષત્રાણીએ અમને વચન આપ્યું હતું કે ના થાય ભરતી તો જ અમારું આવજો, નહીતર બજેટમાં તમારી જોગવાઈ થઈ છે। તો આવું જુઠ્ઠાણું શું કરવા અમને વચન આપ્યું? અને જ્યારે અમારી ભરતીનું કઈ ના આવ્યું અને વ્યાયામ એક વિષય આવ્યો અને ત્યારે અમે બધાને તઈ જવાબ માંગવા ગયા તો આખા વિધાનસભાની અંદર અમને એક ઓફિસમાંથી બીજા ઓફિસમાં ગોર આખો દિવસ રખડ્યા અને છેલ્લે એમને બધું જ કનુ દેસાઈ, જે નાના મંત્રી છે, એમના ઉપર ઢોરી દીધું। તો હું કનુભાઈ દેસાઈને પણ કહેવા માંગીશ કે તમે જે બજેટ પોથી લઈને આવ્યા છો કે જે 1200 વર્ષ જૂની વારલી પેન્ટિંગ થી રજૂ કરી છે, જો પોથીને એટલું મહત્વ આપ્યું હોય તો ગુજરાતમાં ચિત્ર શિક્ષકને મહત્વ કેમ નથી આપ્યું? અને અત્યારે હોળી અને ધૂળેટી રંગોનો તહેવાર ચાલી રહ્યો છે, તો તમે બાળકોના રંગ શું કામ છીનવો છો? એ બાળકનો શું અધિકાર નથી? અને સરકારને જો એટલી પડી હોય અને અત્યારે બધા કલર કીટો વેચવામાં આવ્યા છે, તો એ સરકારને કેમ ભાન નથી પડતું કે બધી શાળામાં 500 રૂપિયાની કીટ વેચાતી હોય તો એનો શિક્ષક ક્યાં છે? ચિત્રપોથી છે, કલરો છે, તો સરકારને શું દુઃખ થાય છે ચિત્ર શિક્ષકની ભરતી નથી કરતા? મને તો એ સમજાતું નથી કે 15 વર્ષથી અમે બે હાથ જોડીને તાક્યા, પણ આ સરકારને ઉગ્ર આંદોલનથી જ સમજણ પડશે। એમને કઈ બે હાથ જોડવાથી ભાન પડે એવું લાગતું નથી અને એક ક્ષત્રાણીએ એનું વચન પાડવું જ। આજે અમે અહીંયા આમ તો ઘણા બધા વર્ષોથી ચિત્ર અને સંગીત વિષયના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યાની અંદર ગાંધીનગર સચિવાલય, સત્યાગ્રહ સાવણી તથા VSK જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બન્યું છે ત્યાં જુદી જુદી રીતે ભેગા થઈએ છીએ। મુખ્ય અમારી માંગણી એ છે કે ગુજરાત સરકારમાં ચિત્ર અને સંગીત તથા વ્યાયામ ખૂબ અતિ મહત્વના વિષયો છે, 3 અને 3 વિષયોનો GR 1 હોવાથી ફક્ત ને ફક્ત વ્યાયામ વિષય માટે ગુજરાત સરકારના બજેટમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। તો અમારે સરકારને નમ્ર વિનંતી છે કે વ્યાયામની સાથે સાથે ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકો માટે પણ બજેટ ફાળવવામાં આવે, તત્કાલ એની જોગવાઈ કરવામાં આવે તથા શિક્ષણ મંત્રીને પણ નમ્ર વિનંતી છે। આમ તો ઘણી બધી વાર રૂબરૂ મુલાકાત કર્યા બાદ પણ એમને દિલાસો આપ્યો છે કે તમારી 100% ભરતી થશે, પણ જ્યારે આપણને ખબર છે કે બજેટ બહાર પડ્યું ત્યારે ફક્ત ને ફક્ત શિક્ષકોની ભરતીની અંદર વ્યાયામ શિક્ષકોનું જ પડ્યું છે। ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોનું જે કરાર આધારિત છે એ કરાર આધારિતમાં ખૂબ જ ઓછા પગારે 9000 પગાર આપે છે અને ખૂબ ઓછા પગારે શોષણ કરી રહી છે સરકાર એવું લાગી રહ્યું છે। તો તે છતાંય ચિત્ર શિક્ષકની સરકારે હજુ ભરતી કરી નથી। કેટલા બજેટ ફળવાઈ ગયા અને અત્યારે સરકાર એવો દાવો કરે છે કે અમે ઐતિહાસિક બજેટ,